બાપુ હાલું તો હલાય નહીં અરે રે જોને ચાલું તો ચલાય નહીં પણ વણજારો એ વણજારો વાલમ જતો રહ્યો અરે રે મારી કાળજ કટકા થઈ ઉતારા દેશુ ઓરડા રે ડોલા મારવાડા ના દે ઉતારા દેશુ ઓરડા રે ડોલા મારવાડા ના દે આજ દેહુ મેડી ના બોલ રે ડોલા મારવાડા ના દેશ રે ડોલા વણજારા દેશ નવગણ ભાઈ આ નવગણ ભાઈ આ વાજીગા ભાઈ ટીક ટીક ઝુકેગા નહીં એ મારા કાનુડાના બાગમાં જંબો ને જંબે આવ્યા છે ફૂલ છે રે એ સાહેલડીનો સાહેબો મારો માને નહીં કેમ ઓ કેમ રે તારા ઓ ધીરે કેમ રે તારા અર કેમ રે તારા દલડા ઉદાસી મોહ માને નહીં કેમ મરે તારા દલડા ઉદાસી મોર એ મારા કાનુડાના બાગમાં વરસી જાઓ બા વરસી જાઓ આ મારું પંસાળા એ મારા કનૈયાને ઉતારા ઓરડા સાહિબાને મેની નામો મોલ સે રે એ સાહેલડીનો સાહેબો મારો આને નહીં કેમ ઓ કેમ રે તારા ઓ ધીરે કેમ રે તારા અર કેમ રે તારા દલડા આવો સાંડો ઉજો ચોકમાં ઘાયલ સાંડો ઉજો છો
શેરમાં રણિયા સાંધો યુગ શોકમાં ઘાયલ સાંધો રે ઉગ્યો શોકમાં સાંધો યુગ શોકમાં ઘાયલ સાંધો યુગ શોકમાં જય હો જય હો અરવિંદભાઈ રીહામણા મનામણા કુંભાર ભરા પરિવાર નમો રાજુભાઈ આગળ આગળ આવતા રાજુભાઈ આગળ આવતા ના ના રાજુભાઈ આવી જાવ બધા ભાઈ આવો હેલો સમસ્ત બોલો દ્વારિકા સાલ છે દેવકીને કહે છે માં કાગળ આવ્યો છે પરણવા જ નાખજો શરબત નું બધું થઈ જશે તમે વિધિમાં કુમાર અને બેયને હજી ટકોર મારું છું શબ્દોથી ઈશારાથી એવું લાગે તો હાથથી અવાજ આવતો હોય ને ગીતનો તમારે ઈશારાથી બંનેને સમજાવવાના કન્યા આવી રહી છે ભાઈ કન્યા આવે છે ધીમે ધીમે મિત ધીમે ધીમે
હજી ધીમે ધીમે જા. અંતરપટનો પડદો ખુલે પછી જ વર કન્યાનું મોઢું જોઈએ કે કન્યા વરનું મોઢું જોઈ શકે. અંતરપટ આડો રાખવો પડે. અત્યારે આ અંતરપટ એક જ સમાજમાં રહ્યો છે અને એ સમાજ ભરવાડ સમાજ. બાકી તમામ સમાજે મર્યાદા છોડી વ્યાસપીઠ ઉપરથી બોલવું તો સત્ય જ બોલવાનું ને, જે બોલવું હોય. તમામ સમાજે મર્યાદા છોડી અને અંતરપટે ક્યાં અને ફતુરિયું ફરવા આ સમય આ સમાજમાં હજુ સુધી નથી ગયો. હાલની ઘડી સુધી કોઈ આપણા જ વિસ્તારમાંથી કન્યા વરનું મોઢું ન જોઈ કે વર કન્યાનું મોઢું ન જોઈ શકે. આડો અંતરપટ હોય, હાથ પાંચ વર્ધીના એના લગન, એ હાથમાં મીંઢોર, એ ગરામાં મારા પીઠી, આ બધું એ અદ્ભુત વિવાહ સંસ્કાર છે. 16 પ્રકારના વિવાહ. કૃષ્ણએ રૂક્ષ્મણીને કીધું, રૂક્ષ્મણી મારા દેવકીના આશીર્વાદ લઈને હું આવ્યો છું તને પરણવા, પણ શું તારું નામ? એ તો હવે કાગળમાં વાંચ્યું ત્યારે ખબર પડી કે આનું નામ રૂક્ષ્મણી. કૃષ્ણે રૂક્ષ્મણી નહીં નહોતા જોયા. અને ખરેખર આપણા ગઢિયા આવા જ હક પણ કરતા, જે બહુ ટકતા, બહુ એની અંદર સમય. બંનેને કન્યાદાન દાતાર દ્વારા જે ગણીએ તે 51 નામની આપણે જરૂર છે અને પછી આપણે 4 ફેરાની શરૂઆત કરશું. જય હો સતાપરા સાહેબ. અરે આજે એક ફોન આવ્યો તમને, સતાપરા સાહેબે હોનાની વીટી આપીને કે આ મામેરિયા એવું કહેતા હતા, હું નામ શીખે દઈ દઉં વ્યાસપીઠ ઉપરથી. મેં કીધું જાદવજી ભાઈ પાસે વીટી લેવાની છે, બોલો શું? અને લેવાની હજી આપી નથી, એની વાત હાલે છે. પણ એ કે લાડવો ખાવા ઘરે આય. સરસ. અત્યારે આપણી અંદર આપણા ભૂન દાદા આવ્યા છે અને મારા ગુરુ સમાન આશીર્વાદ આપણે એમના લઈએ અને એમનું હાર્દિક સન્માન. મુકેશભાઈ ચૌહાણ, મહેશભાઈ રણછોડભાઈ કુકાભાઈ ગમારા
આપણે 21 નામે પહોંચ્યું. કેટલા નામ પહોંચ્યું ભાઈ? મહેશભાઈ કનાભાઈ કાટોડિયા તરફથી 500 આપવામાં આવે છે. કૃષ્ણ મંગલ ફેરાનો સમય થઈ રહ્યો છે. અગ્નિદેવને બોલાવ્યા છે. અગ્નિ પાસે કોઈ બૂટ ચંપલ ન હોય અને અગ્નિનું એક આ બાજુ છે અને રૂક્ષ્મણીજીને ભૂમિ અશોકભાઈની છેડાછેડી છોડાઈ નાખજો એવું લાગે તો એમના બેનને બોલાવી પેલા મંગલની શરૂઆતમાં જવતલ અમે છે. જવતલિયો રૂક્મીનો ભાઈ બને છે. મારી જાય વીર વિદાય ગીત આવશે હમણાં. બહુ જોરદાર. પેલું મંગલ નામ એકવી નામ થયા છે. એકવી નામ થયા છે. બોલતા રહેજો. સમજી જાયજો. હું સમજાવું ભૂદેવોને સમજવાનું તમારે. વરાજો આટલું ટૂંકમાં સમજી જવાય. વરાજો તો યજમાન લોકોને એમ થાય કે અમારું અપમાન કરે છે એટલે તમે ત્યાં આપણને
બીજા ફેરામાં જવતલિયાની પાસે ભૂદેવો જવતર રમાયેલા ચારે ચાર મહેલમાં એકવી નામ થયા છે આગળ બોલતા રહેજો અને મંગલિયા ખાલી આવવા જો ચારે ચાર આ વીવીની લઈ લો કન્યાદાન દેવા એક રામ ભરોસે સરસ તૈયારીમાં રહેજો ત્રીજો ચાલુ થાય ત્યારે કીજો ચોથો આવી ગયા સરસ ચોથો ફેરો હાલો ચોથા ફેરે કન્યા આગળ હાલો ચોથા મંગલિયા કંસાર હવે આપણે ચારે ચારે ફેરા પૂરા થઈ ગયા છે પણ એક જે આપણી છે 51 નામની અધૂરી છે માત્ર 21 નામ થયા છે
પૂરો કરી દઈ ત્યાર પછી લગ્ન છે એટલે થોડો વિચારી રાખો ઉત્તરાયણ આવે છે 251 ના 60 થઈ જાય એટલે આપણે આવી સમાપન કરશું આ છેલ્લો ઉત્સવ છે કે જેમાં આપણે દાન લેવાની વિધિ છે કાલે તો કાંઈ દાન છે એટલે આ છેલ્લો ઉત્સવ છે આજે આ દિવસ જેટલું દાન દારું હોય એ કરી લ્યો ચલો 251 નામ લખાવો 501 વધારે પડતા હોય તો આપણે 251 મીઠાઈ ઓલું શું કહેવાય કંસાર બંસાર બધી વિધાન બાકી છે ભાઈ નરેન્દ્રભાઈ કેટલા નામ ખૂટે આપણે 51 નંબર નરેન્દ્રભાઈ હા વાહ હાલો એક નામ વધ્યું હજી નગીનભાઈ સાપરા 22 થી હાલો એક વાહ ગાવ કંસાર કેવો ગળો લાગે રે નગીનભાઈ સાપરા પૂંજાબા નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જોડી પણ વિવાહ શબ્દ કયો વપરાય છે ખબર છે રૂક્ષ્મણી વિવાહ તું છલાંગ મારી અને માં દેવકીના આશીર્વાદ લઈને રૂક્ષ્મણી નથી અને અમને બધા આવેલા
બધાને આ વિવાહનું શુભ ફળ અપાવજો. આવેલા બધા કે મેં તો હાથમાં તુલસી વાવા કે રણછોડ રંગીલા મેં તો હાથમાં તુલસી વાવા કે રણછોડ રંગીલા લા તમે જશોદાના જાયા કે રણછોડ રંગીલા
સન્માન, મારા બાબુએ પણ મારું સન્માન કર્યું. સરસ. વાહ, દ્વારિકાધીશ. લઈ લે કાનો કાનો. કૃષ્ણ અને રૂક્ષ્મણીજીની વિદાય કરાવરાવો. જગ્યા કરો ભગવાનને લઈ જવા માટે. યુટ્યુબમાં લાઈવ આવે, સન્માન કરવા દો એમનું. હા, ચલો કૃષ્ણ દ્વારિકાધીશ. જાય પણ સાંભળો, હવે ખાલી બે શબ્દો સાંભળી લ્યો. આ કૃષ્ણ રૂક્ષ્મણીને લઈને આજે જ જશે અને પૈ નહીં સિંચાય. પરિવાર જેના આંગણે એના બેન દીકરી ભાણેજ આવ્યા છે એ અને આપણે આડોશ પાડોશ બધા જેટલા એ કથા સાંભળી છે એ બેનો ફૈબા મારી વાતમાં જોડવાનું છે, બધાએ સહમત થવાનું છે. આ 5 દીવા તમારી પાસે લઈ લ્યો અશોકભાઈ ની. આજે દીસ આખી લઈ લ્યો, બાકસ કાઢો ગમે ત્યાંથી. કોઈ આમ જો શીઘ્ર તૈયારી પ્રગટાઈ નાખો. બસ ત્યાં ઉભા રાખજો. રાધા કૃષ્ણની બેસી જાઓ. મોર મુકુટ પીતાંબર સોહે, રાધા ના પતિએ ભાગવત કરું આરતી, રાધા કૃષ્ણની સેવા. શ્રીમદ ભાગવત સૌ સુખકારી, કરું હું નિષદિન સેવા.
સુખડા લેવાલા શ્રીમદ ભાગવત કરો યારતી રાધા કૃષ્ણની સેવા ગૌર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ બુદ્ધેન્દ્રારમ સદવ સંદમ હૃદયારવિંદે ભવમ ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વકાર્યે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે જલે નવદીશનામ ક્રિયાદાસી તું છે ને સતીશભાઈનું સ્વાગત કરના છે પછી. હવે આપણે તેડવા કોને જવાનું? રૂક્ષ્મણીને તેડવા જવાનું? મહારાજ અમારે બધા ઘાટલિયા પરિવારે કાલ કાટોડિયા પરિવારના આંગણે તેડવા જવાનું ના. હું કાટોડિયા પરિવારને ના પાડીશ. હું તો કૃષ્ણ અને રૂક્ષ્મણી પરિવાર બોલું છું. હવે કહે દ્વારકાના નાથ, જો કૃષ્ણ પરમાત્મા આજ ખરેખર છલાંગ મારીને અમે આ રૂક્ષ્મણીનું દાન દેવાના અધિકાર બન્યા હોય, એના માતા પિતા, એના ભાઈ, એનો પરિવાર તો ક્યાંય હતું, પણ મેં આ કુંભાર પર આ પરિવાર આજે આ રૂક્ષ્મણીનો પરિવાર બન્યા હોય, ખરેખર જે આંગણામાં ભગવાન તું આ રૂક્ષ્મણીને લેવા આવ્યો ને, પણ એ કાળિયા ઠાકર મારા દ્વારકાના નાથ, જેથી તું સ્વયં આંગણાની અંદર આય કૃષ્ણ બની અવતાર ધારણ કરી, તેથી મારો કાળિયો ઠાકર રાજી થાય. જે આ કુંભારપરા પરિવારે હર કોઈ આશા લીધી છે, આમાંથી એક આંગણે જેથી ઠાકર આવશે ને, તેથી આ પારાયણ આપણી પૂર્ણ થઈ. ઠાકર લઈ ભલે જા, આ ઘરની અંદર તારામાં આવવાની તાકાત હોય ને તો આ રૂક્ષ્મણીને લઈને જાજે. એક એક બહેનોએ પુત્રદા એકાદશીના ફળ લીધા છે, હરેકને આશા છે મારા ઘરે કૃષ્ણ વિદાય આવવાની જરૂર જ નથી. વિદાય તો એને ખબર જ છે. ઠાકર જો પરણવા આવ્યો હોય ને તો આંગણાની એક એક બેનો દીકરીઓ જે આશા રાખી છે પૂર્ણ કરી દીધી. આ પારાયણ પામી એટલું વચન દઈને જા, અને તેદી મારો ઠાકર, મારો 12 બીજનો ધણી રામાપીર, આ ઘાટલિયાનું ધર્મ, આપણું કુંભારપરાનું બધાયનું હાથીનું આ કરમ, અમારા વાજિંત્ર સંગીતોના એક એક ધાર્યું નથી, હવાયું થઈ ગયું, નખમાં રોગ નહીં. એક એક ના આંગણાની અંદર હે ઠાકર અમારા અશોકભાઈ પૂર્ણથી પૂર્ણ તું ફળ આપતી દી. આ પારાયણ પૂર્ણ થઈ કહેવાય. બોલો દ્વારિકા. ફરિયાની 4 દીકરીઓનો જવતલિયો જાગૃત થાય ને, તેથી હમયો આપણો પારણ પરમાત્મા રાજી થાય.
દ્વારથી ઓ પંખીડા હસતા મુકડે જાજો રે હસતા મુકડે વિદાય ઓ પંખીડા હસતા મુખડે જાજો રે હસતા મુખડે જાજો રે પંખી મેરા આ માનવ મેરા આ છે વાતો કોણ જાણે ક્યારે પાછા મળશું સાથ સંગાતે મળશું સાથ સંગાતે દ્વારેથી ઓ પંખીડા હસતા મુખડે જાજો રે અને બહુ રડી લીધું હવે આનંદ કરીએ કારણ કે દીકરી તો સાસરે જ સોંપ્યો હસતી તી તું એ જે ઘરમાં તું બીતે બીતો રડતી આ બીતે બીતો રડતી આમ જુઓ તો આંસુ એક પાણી જેવું પાણી હસતી તી તું જે ઘરમાં તું બીતે બીતો રડતી बीते बीतो बेना रे विदाय नहीं आवसमी वेरा रोकी ना रोकाय तो धीमे धीमे આગળ સુધી લઈ જાઓ ચાપા સુધી કાટોડિયા પરિવારના હાથમાં ઠાકર શોભો દીકરીને ગાય દોરે ત્યાં જાય સમસ્ત પરિવારમાં અજવાળા થાય અમારા કુંભાપરા પરિવારમાં પણ અજવાળા થાય અને ઠાકર ડગલા માનતો જાને તો જે ચોકમાંથી પસાર થાને પગલા પાવન કરતો જા જે દિશાએથી આવ્યો છું ને એ દિશાએથી જા અને એ દિશાની ભૂમિને પણ પાવન કરીને જા પણ બધા પ્રસાદ લઈને જાય જો હાલો હાથમાં 2-5 છોકરા પંકજ પુરુષો બૈરા એટલે પ્રસાદ બહાર આપી દો એટલે બાર ને બાર બધા પ્રસાદ લઈ લે અને દીકરી પક્ષ વાળા થોડાક જાપેથી તોરણથી પાછા વળી જાય કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો મમતારું એ જેમ વેળુમાં મમતારું એ જેમ વેળુમાં વીરડો ફૂટી ગયો કાળજા કેરો કટકો મારો ગાંઠથી છૂટી ગયો કાળજા કેરો
ગાંઠથી છૂટી ભાગવત ભગવાન કી જય સર્વ પિતૃદેવ કી જય ધર્મરાજ ભગવાન કી નમઃ પાર્વતી વદય હર હર મહાદેવ